અને સમાચારમાં જોઈશું સૌથી પહેલા વરસાદની 10 તસવીરો। તો 2 દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી મેઘરાજા મહેરબાન બન્યા। વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ભેસ્તાન વિસ્તારમાં સતત વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। અહીં ભારે વરસાદથી કતારગામ જળમગ્ન થયું। ઉધના નવસારી રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાયા। ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ડિંડોલીના ગરનાળામાં પણ પાણી ભરાતા વાહનો અટવાયા। તો બારડોલીમાં સતત વરસાદથી અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાલનપુર ગામમાં લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું। ભારે વરસાદથી કીમ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। તો ધોધમાર વરસાદથી આંબલી ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ। તો સુરતમાં વરસાદ બાદ ભેસ્તાન દરિયો બની ગયું છે વિસ્તાર। રાતથી ધોધમાર વરસાદ બાદ ચારેકોર પાણી ભરાઈ ગયા છે। સુરતના આ દ્રશ્યો જુઓ કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખાસ તો જે હોસ્પિટલની સ્થિતિ છે ત્યાં જે દર્દીઓ પહોંચતા હોય છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે તમામ જગ્યા પર વરસાદી પાણી। તો ફરી એકવાર સુરતની સુરત બગડી છે। કતારગામના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી છે। સોસાયટીમાં કઈ પ્રકારનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે એ આપ જોઈ શકો છો। લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી। કતારગામ આખું દરિયો બન્યું હોય તેવી સ્થિતિ। અને ત્યારબાદ હવે સુરતના ઉધના રોડના પણ આપને દ્રશ્યો બતાવીએ કે જ્યાં પણ બાળકો કેડસમાં પાણીમાંથી અવરજવર કરતા નજરે પડ્યા હતા, કેમ કે જે મકાનો હોય છે અડધા પાણીમાં ડૂબી ગયા છે। અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખાસ તો કેમિકલયુક્ત પાણી આમાં આવી જતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ત્યારબાદ વધુ એક દ્રશ્ય ઉધના બતાવીએ કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર સતત વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા। એ દ્રશ્યો થોડી વાર પહેલા આપને બતાવ્યા। ત્યારબાદ અત્યારના પણ આ દ્રશ્યો જુઓ કે જ્યાં રોડ પર થોડા જ વરસાદમાં કેટલા પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી પણ સવાલ। અને આ લાલ પાણી નીકળતા લોકોમાં પણ એક આશ્ચર્ય જોવા મળ્યું હતું, કેમ કે ગટરમાંથી આ પાણી આવી રહ્યા છે, એટલે કેમિકલયુક્ત પાણી હોઈ શકે, જેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અનેક વાહનો આ વરસાદી પાણીમાં બંધ થઈ ગયા હતા। ત્યારબાદ સુરતના ડિંડોલી વિસ્તારના પણ આપ દ્રશ્યો જોઈ લો। તમામ વિસ્તારમાં એક જ પ્રકારની સ્થિતિ છે। સામાન્ય જે સુવિધાઓ છે એ પણ લોકોને નથી મળી રહી, કેમ કે જો પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોત તો કદાચ રસ્તા પર આટલા પાણી ન ભરાયા હોત અને ખાસ રાહદારીઓ અને વાહન ચાલકોને હેરાન પરેશાન થવું ના પડ્યું હોત। પહેલી નજરે તમને કોઈ નદી હોય એવું આ દ્રશ્યો પરથી લાગશે, પરંતુ આ સુરત શહેર, જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, એ જ સિટીના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હવે બારડોલીની પણ વાત કરીએ। તમામ વિસ્તારોની જે સ્થિતિ છે એ જ સ્થિતિ બારડોલીમાં પણ જોવા મળી રહી છે। બારડોલીમાં અનરાધાર વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ક્યાંક ખાડાઓમાં વાહન ફસાઈ જતા લોકોને આગળ જવું પણ મુશ્કેલ બન્યું છે, કેમ કે રસ્તા પર એટલા ખાડાઓ હોય છે કે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે તો તેમના જીવને પણ જોખમ રહેલું હોય છે। દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા જોવા મળ્યા હતા। હવે વાત બારડોલીના અંડરપાસની કરીએ। આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં અંડરપાસમાં વાહન તો દૂરની વાત છે, પરંતુ ત્યાંથી જે ચાલીને જતા વ્યક્તિઓ છે એમને પણ ભારે મુશ્કેલી થઈ રહી છે। અને અંડરપાસમાંથી જે પણ વાહન પસાર થાય છે તેમનું વાહન બંધ થઈ જાય છે, ત્યારબાદ ફરી તેમને વાહન ચાલુ કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો, કેમ કે આખું વાહન ડૂબી જાય એટલું પાણી અંડરપાસમાં ભરાયેલું હતું। અને આ તરફ પાલનપુર ગામના પણ દ્રશ્યો જુઓ આપ। જે શહેરની સ્થિતિ છે એ જ આ તમામ ગામડાઓની સ્થિતિ પણ જોવા મળી રહી છે।
એક તરફ જ્યાં મકાનો બંધાયેલા છે તેની બહાર જ જાણે નદી બની ગઈ હોય વિસ્તાર તેવી સ્થિતિ જોવા મળી હતી. પાલનપુર વિસ્તારમાં ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને 2 દિવસના વિરામ બાદ ફરી જે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે હજુ જો આ જ સ્થિતિ આગામી કલાકોમાં રહી તો નીચાણવાળા વિસ્તારોને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. અને ઘરમાં પણ આ વરસાદી પાણી ઘૂસી જાય તેવો ડર ત્યાંના સ્થાનિકોને અત્યારે સતાવી રહ્યો છે. અને હવે સુરતના કીમ માંડવી સ્ટેટ હાઈવેના પણ આપને દ્રશ્યો બતાવીએ કે જ્યાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે. આપ જુઓ કે આ કીમ માંડવી સ્ટેટ હાઈવે છે પરંતુ તેની જે હાલત છે એ બદથી બદતર થઈ ગઈ છે. આખોય રસ્તો ખખડધજ હાલતમાં છે. જે પણ વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ન ગણી શકાય એટલા ખાડા આ રસ્તા પર પડેલા જોવા મળ્યા.